નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કડુલી મોવડી ખાતે ભારી સંખ્યામાં ચેતરભાઈ વસાવા રેલી કરી હતી। મિત્રો, ઇન્ડિયા ગઠબંધનનો મીટિંગ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને થઈને ગઈકાલે કડુલી મોવડી ખાતે ભારી સંખ્યામાં રેલી કરવામાં આવી હતી। મિત્રો, એમ જાણવા જઈએ તો કડુલી મોવડી એક આદિવાસી વિસ્તાર છે અને એ બધો પટ્ટો જોવા જઈએ તો આદિવાસી વિસ્તાર જ માનવામાં આવી રહ્યું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કડુલી મોવડી ખાતે ગઈકાલે ચેતરભાઈ વસાવા ઇન્ડિયા ગઠબંધન માટેની જે મીટિંગ હતી એ મીટિંગમાં ભારી સંખ્યામાં લોકો અહીંયા ટોળા વળ્યા હતા અને જોવા માટે દૂર દૂરથી પણ આવેલા હતા અને એકસાથે ફૂલ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ઢોલના નગારા સાથે એમનું સ્વાગત રેલી કાઢવામાં આવી હતી। મિત્રો, એક બાજુ જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા આજકાલ ખૂબ ભારી ચર્ચામાં છે, પરંતુ કેમ મિત્રો એમને એટલો બધો સપોર્ટ મળી રહ્યો હશે કે ભાઈ એક આદિવાસી વિસ્તારમાંથી ચેતરભાઈ વસાવા એમ માનવા જઈએ તો હાલ ચાલુ ધારાસભ્ય છે। હાલ જો ઇન્ડિયા ગઠબંધન બનાવી દીધેલું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, શું ખરેખર આ વખતે જે આમ આદમી પાર્ટી સીટ જીતી શકે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે। એક બાજુ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને બાજુ પક્ષો ખૂબ મજબૂત છે। આ વખતે બનશે કોની સરકાર લોકસભાની ચૂંટણીમાં? મિત્રો, હાલ સોશિયલ મીડિયા પર અવારનવારના વિડીયો વાયરલ થતા હોય છે। એવા જ વિડીયો પણ આપણે આ વિડીયોની અંદર અલગ અલગ પ્રકારના વિડીયો હોય છે કે ભાઈ અમુક લોકો ભારતીય જનતા પાર્ટીના જો માણસો એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય છે અને આમ આદમી પાર્ટીના માણસો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે। પરંતુ મિત્રો, આપણે ચોક્કસ કહી ના શકીએ કે ગણતરી થશે, વોટિંગ થશે તો જ આપણે ચોક્કસ કહી શકીએ, કેમ કે માણસ ગમે ત્યારે કઈ બી પાર્ટીમાં જઈ શકે છે, તો આપણે ચોક્કસ ના કહી શકીએ। મિત્રો, અમારું કામ છે તમને ખાલી ગાઈડલાઈન આપવાની અને તમે જાણકારી આપવાની, કેમ કે તમને જેથી કરીને ખબર પડે। મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી મૂકજો, કેમ કે ગુજરાતની કોઈ પણ પ્રકારની વિડીયો આપણે બતાવતા હોય છે। તો હું આશા કરું છું તમને બધી જ માહિતી ખબર પડી ગઈ હતી। તો મિત્રો, આ હતા આજના સમાચાર। જય હિન્દ, જય ભારત।